નમસ્કાર મિત્રો, BA સેમિસ્ટર 1 ગુજરાતી વિભાગ પેપર નંબર કોર કમ્પલસરી 101 પદ્ય મધ્યકાલીન કૃતિ સુદામા ચરિત આખ્યાનકાર પ્રેમાનંદમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે આખ્યાનના સ્વરૂપને ધ્યાનમાં રાખીને પ્રેમાનંદના સુદામા ચરિત આખ્યાનને મૂલવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ત્યારે આપણે અગાઉ પ્રેમાનંદ સુદામા ચરિતમાં જે રીતે વિષય વસ્તુ અને વસ્તુ સંકલનની વાત કરી એ વિશે આપણે વિચાર કર્યો. હવે આપણે આખ્યાનના મૂલ્યાંકનનો જે બીજો મુદ્દો છે, પાત્ર નિરૂપણ કલા, પ્રેમાનંદની ચરિત્ર ચિત્રણ નિરૂપણ કલા, એના વિશે વાત કરીએ તો આપણે જાણીએ છીએ એમ કોઈપણ સાહિત્ય કૃતિ હોય, નવલકથા હોય, નાટક હોય, ટૂંકી વાર્તા હોય, એમાં કોઈ એક મુખ્ય પાત્ર એનો સર્જક પસંદ કરતો હોય છે. એને કેન્દ્રમાં રાખીને એનું નિરૂપણ, એની આસપાસ એનું નિરૂપણ થયેલું હોય છે. તો અહીં આપણે જાણીએ છીએ એમ જ્યારે આ આખ્યાનનું શીર્ષક જ સુદામા ચરિત એવું છે, ત્યારે સહેજે આપણને એની પ્રતીતિ થાય કે અહીં મુખ્યત્વે આ આખ્યાનમાં મુખ્યત્વે કંઈક સુદામાની વાત કરવામાં આવી હશે. બીજા દાખલાઓ આપણે આપીએ પ્રેમાનંદના આખ્યાનોના, તો એનું જ એક બીજું આખ્યાન લઈએ તો નળાખ્યાન. તો નળનું આખ્યાન, નળ ઉપર રચાયેલું આખ્યાન. ઓખા હરણ, તો ઓખા એટલે ત્યાં કેન્દ્રમાં ઓખા છે. નળાખ્યાનમાં કેન્દ્રમાં નળ છે. એ જ રીતે અભિમન્યુ આખ્યાન, તેમાં કેન્દ્રમાં અભિમન્યુ છે. એ જ રીતે અહીં જ્યારે શીર્ષકમાં જ સુદામા ચરિત એવું આવે છે, ત્યારે ચરિત એટલે કોઈકની વાત, કોઈકની કથા. કોની? તો કે સુદામાની. એટલે બહુ સ્પષ્ટ એ બાબત અહીં થાય છે કે આ આખ્યાનમાં કેન્દ્રવર્તી પાત્ર હોય, મુખ્ય પાત્ર હોય, કોઈની વાત કરવામાં આવી હોય તો એ સુદામાની છે. અહીં સુદામાનું વિલક્ષણ ચરિત્ર પ્રેમાનંદે કર્યું છે. એક આસ્વાદાત્મક રીતે એમણે સુદામાના પાત્રને ઉપસાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણા ધર્મગ્રંથોમાં ભાગવત એ સુદામો જે ભાગવતનો છે એ સંસારી છે આમ તો, અને સંસારી હોવા છતાંય એ પ્રભુનિષ્ઠ ભક્ત છે. ગરીબ છતાં આત્મગૌરવવાળો બ્રહ્મનિષ્ઠ બ્રહ્મવેતા છે. જો કેવા એને આપણે વિશેષણોથી નવાજી શકીએ. એ ગરીબ છે છતાં પણ એ ગૌરવવાળો પણ છે. પત્નીના આગ્રહથી તે શ્રી કૃષ્ણને મળવા માટે જાય છે, પણ ભગવાનના દર્શનના લાભ સિવાય કશી અપેક્ષા તે મનમાં રાખતો નથી, અને માત્ર ભગવાનના જ દર્શન કર્યા કરે છે. લગ્ન કર્યા, 10 બાળકોનો પિતા બન્યો, પણ છતાં એ પોતાની જવાબદારી બરાબર વહન ન કરતા એની પત્ની ભિક્ષાવૃત્તિ કરીને સુદામાનું અને એની પત્નીનું, એના પુત્રોનું એ પત્ની ગુજરાન ચલાવે છે. પરંતુ જ્યારે હવે વધુને વધુ સ્થિતિ વણસતા, બાળકોની દયનીય સ્થિતિ ન જીરવાતા એક માનું હૃદય કકળી ઉઠે છે, અને એ પછી સુદામાને વિનવે છે કે તમે વારંવાર જે વાત કરો છો કે તમારા મિત્ર શ્રી કૃષ્ણ દ્વારિકાના રાજા છે, ધનવાન છે, તો મિત્ર પાસે કશુંક માગવામાં શું વાંધો હતો? અને અનિચ્છાએ પણ એ સુદામાને કૃષ્ણ પાસે કંઈક આર્થિક મદદ માગવા માટે મોકલે છે, અને સુદામો ત્યાં જવા નીકળે છે. સુદામાનું જે પ્રથમ દર્શન છે એ મેલા ઘેલા
દરિદ્ર એવા ગૃહસ્થ તરીકે થાય છે, પરંતુ તેના પ્રત્યે અહોભાવ જન્માવતા કવિ કહે છે, સુદામો નિર્મળમતીવાળો ગૃહસ્થ હોવા છતાં પતિ જ છે અને માયા સુખની સહેજ પણ એ કામના ધરાવતો નથી. આવો મુનિનો મરમ કોઈ નવ લહે, એમ કહી કવિ તેના દયનીય અને તેમજ કરુણ ગૃહસ્થાશ્રમનો ચિતાર રજૂ કરે છે. એના વિશાળ કુટુંબનો નિર્વાહ તેની પત્ની, આપણે અગાઉ કહ્યું એમ, કષ્ટપૂર્વક કરે છે. તેના બાળકોને દિવસો સુધી ખાવાનું મળતું નથી, પૂરતા વસ્ત્રો પહેરવા મળતા નથી. અરે પત્નીને લલાટે લગાડવા માટે કંકુ પણ નથી. સુદામાનું આ દયનીય ગૃહસ્થાશ્રમનું ચિત્ર દોર્યા પછી કવિ આવા ગૃહસ્થાશ્રમમાં વિરક્તપણે જીવતા અજાચક વ્રતધારી સંન્યાસી વૃત્તિ ધરાવતા જ્ઞાની કર્મ ફળના પુરસ્કર્તા સુદામાને આપણી સામે ઉપસાવી આપે છે. આ સુદામાને પત્ની બાળકોનું દુઃખ જોઈ એકવાર શ્રી કૃષ્ણ પાસે યાચવા માગવા જવા વિનવે છે. પહેલાં તો સુદામો પત્ની પાસે દલીલો પણ કરે છે કે નિશ્ચય જવું પડશે મારે જી, નક્કી મારે જવું પડશે. અને પછી પત્નીના આગ્રહને વશ થઈ અને એ દ્વારિકા જવા નીકળી પડે છે. પણ તે એટલો વ્યવહારુ અને સમજદાર છે કે ખાલી હાથે જતા નથી અને ભેટ આપવા શ્રી કૃષ્ણને એ તાંદુલ લઈ જાય છે. આ ખંડમાં કહો કે આ કડવામાં સુદામા જ્ઞાની, વૈરાગી, છતાં જડ, હઠાગ્રહી, મમતવાળા, કુટુંબ વત્સલ, વ્યવહારુ, તો ક્યારેક મૃદુ સ્વભાવના પણ જણાય છે. દ્વારકા ભણી રવાના થયેલા શ્રી કૃષ્ણને મળવા રવાના થયેલા સુદામાનું જે શબ્દચિત્ર પ્રેમાનંદે આપ્યું છે તે આપણને ક્યાંક ઠઠ્ઠા ચિત્ર જેને કહેવાય એવું પણ લાગે. પણ કવિનો ઉદ્દેશ એવો નથી, એ તરત સમજાઈ જાય છે. જાદવ સ્ત્રીઓ અને બાળકો તેની મશ્કરી કરે છે એવું આલેખન પણ કવિએ કર્યું છે, જે આપણે એવું અનુમાન કરી શકીએ કે લોક મનોરંજન એમના નજર સમક્ષ હશે, એને કેન્દ્રમાં રાખીને એમણે સુદામાનું આ રીતનું ચરિત્ર ચિત્રણ કે વર્ણન કરેલું છે. પણ પ્રેમાનંદે સભાન કલાકારની હેસિયતથી કર્યું હશે એવું પણ લાગે. સુદામાની ઉદારતા, મહાનતા સમજ્યા વિના જાદવ સ્ત્રીઓ, કૃષ્ણની કેટલીક રાણીઓ સુદામાની મશ્કરીઓ પણ કરે છે. પણ કવિએ એવું આલેખન કર્યું છે કે જેથી ઉપવાસ કરનારા પોતે જ ઉપવાસનું નિમિત્ત બને. ત્યાર પછી આગળ શ્રી કૃષ્ણના નિવાસસ્થાને પહોંચેલા સુદામાને કવિએ મનમાં સંકલ્પ વિકલ્પ કરતો દર્શાવી માનવીય ધરાતલ પર મૂકી આપ્યો છે. કૃષ્ણની સંપત્તિ જોઈને તેને ઈર્ષા થતી હોય, પોતાની સ્થિતિનો અસંતોષ જાગતો હોય એવું પણ ઘણીભર લાગે. આથી સુદામા મનોમન વિચારે છે, ગહન દિશે ભાઈ કર્મની ગતિ, એક ગુરુના અમો વિધારથી, એ થઈ બેઠો પૃથ્વીપતિ, મારા ઘરમાં ખાવા નથી. માનું સહજ દુર્બળતાથી ત્યાં વિચારે છે, પરંતુ તેનામાં રહેલું વિવેક જ્ઞાન તરત જ જાગૃત થાય છે અને પોતાની અલ્પતાનું અને કૃષ્ણના ભગવત વત્સલનું ભાન થતાં તે ભગવત દર્શનની મહત્તા પણ સ્વીકારે છે. સ્પષ્ટ છે કે સુદામાની વૃત્તિ સંકલ્પ વિકલ્પાત્મક છે. તેમનું ચિત્ત વિચાર વમળોમાં ડોળાય છે. અલબત્ત કાવ્યાંતે પરમેશ્વરની પરમ કૃપાનું ભાન થતાં સુદામા સાચા અર્થમાં પૂરેપૂરો નિષ્પૃહી, નિર્લેપ અને નિશ્ચલ ભક્ત તરીકે જ આપણી સમક્ષ ઉપસી આવે છે.
જધ્યાપી વૈભવ ઇન્દ્રનો પણ ઋષિ રહે ઉદાસ, વિષય રાખે ભોગનો પણ સદા પાળે સંન્યાસ. જ્યારે સુદામા દ્વારિકાથી પાછા ફર્યા, શ્રી કૃષ્ણએ પોતાના જેવી જ દ્વારિકા નગરી જેવું જ સમૃદ્ધિ સુદામાના ગામને, વતનને કે કહો કે પોરબંદરને આપી દીધી. પોતાના જેવી જ હવેલીઓ ઊભી કરી દીધી. સુદામો ત્યાં રહેવા લાગ્યો. પરંતુ કાલે નહોતું અને આજે છે. કાલે ઝૂંપડી હતી, આજે મહેલ છે. કાલે ખાવા નહોતું, આજે 32 ભાતના ભોજન છે. છતાં એના સ્વભાવમાં, એના જીવનમાં એ માનસિક રીતે કોઈ ફેર પાડતા નથી, ફેર પડવા દેતા નથી. એ રીતે સુદામો જે રીતે આરંભમાં હતા, જે રીતે આરંભે જીવન જીવતા હતા, એવા જ એ નિસ્પૃહી અને સંસારના સુખ વૈભવથી પર એવા આપણી સમક્ષ પ્રગટ થાય છે. તો આ રીતે સુદામામાં સમૃદ્ધિ લાવ્યા પછી પણ એ ભોગવિલાસમાં સરવાને બદલે ભક્તિના પંથમાં રહીને પ્રગતિ કરતા સ્વયં મહાવૈષ્ણવ ઋષિ ભગવાન બની જાય છે. આ દ્રષ્ટિએ જોતાં જણાય છે કે આખી કથાના શ્રેયાર્થી સુદામાના ઉર્ધ્વીકરણની કથા બની રહે છે. તો આ રીતે સુદામાના પાત્રને પ્રેમાનંદે મુખ્ય પાત્ર તરીકે અહીંયા નિરૂપીને જે રીતે આપણી સમક્ષ સુદામા પ્રગટ કર્યા તે ખૂબ જ રસપ્રદ અને આસ્વાદ્ય છે. અંતમાં કહી શકીએ કે મામેરુમાં જેમ નરસિંહ આરંભથી અંત સુધી પરમ ભક્ત જ છે, જ્યારે સુદામાનું પાત્ર ચિત્રમય, ગતિશીલ હોવાથી, માનવ મર્યાદાઓથી યુક્ત હોવાથી પ્રતીતિકર બન્યું છે. આપણે કોઈપણ કૃતિનું પાત્ર માનવેતર ન હોવું જોઈએ. માનવ હોવા છતાંય જો માનવેતર વ્યક્તિત્વ દાખવે, ગુણો બતાવે, તો આપણને જરાક એ પાત્ર જરા દૂરનું લાગે, એ પોતાનાપણાથી ખસી જાય. એટલે સુદામાને પ્રેમાનંદે આપણું બનાવવાનો પ્રયત્ન કર્યો. એટલે જે માનવીય નિર્બળતાઓ હોય એને પણ અહીંયા મૂકવાનો પ્રયત્ન કર્યો, જેથી એ સુદામાનું પાત્ર એ જ્યારે જ્યારે આખ્યાન વંચાય ત્યારે તે સમયના લોકોને તે સમયનું લાગે જ લાગે. તગતગતા તાંદુલ જોઈને તે રીઝે અને વળાવવા આવતા કૃષ્ણ કશું આપતા નથી ત્યારે તે વિચારે, હશે સ્ત્રીની ચોરી મન ધરી કાંઈ ગુપ્ત આપશે વાટે હરી, પણ અંતે ફરી મળજો કંઈ કૃષ્ણ કશું આપ્યા વિના પાછા ફરે. ત્યારે તે નિરાશ થાય છે. પહેલી વાર એવું લાગે છે કદાચ પત્નીથી પોતે કૃષ્ણ બીતા હશે, કદાચ મને રસ્તામાં છાનામાના આપશે, પણ એમ પણ કશું ન આપ્યું અને કહ્યું કે પાછા મળજો. એમ કરીને સુદામાને વિદાય કર્યા. ત્યારે સુદામા પહેલાં તો ખૂબ કૃષ્ણ વિશે નકારાત્મક વિચારે છે અને ન બોલવાનું એના વિશે મનમાં એ બોલે છે અને ભાતભાતના ઉચ્ચારણો પણ પોતાના હોઠ ઉપર લાવે છે. પરંતુ પોતાની ઝૂંપડીની જગ્યાએ જ્યારે એમણે મહેલ જોયો અને જે પોતાની પત્ની હતી એ ઇન્દ્રાણી જેવી સુંદરી જેની પત્ની હતી એનો હાથ ઝાલવા જાય ત્યારે ત્યાં ભોગતા સખ્ત હું નથી આવ્યો એમ કહે છે. આવી યુવાન રૂપસી બાવા જેવા વૃદ્ધ પર મોહી પડે એવું સુદામા વિચારે છે. એવા તે બાધાઈ જ પ્રદર્શિત કરે છે. સુદામાના વાણી વિચારમાં પ્રાકૃતતા પ્રગટ થાય છે એવો પણ કોઈને લાગી શકે, પરંતુ માનવ સહજ નિરૂપણ કરવા માટે થઈને પ્રેમાનંદે આ પ્રકારનું નિરૂપણ કર્યું છે એવું આપણે કહી શકીએ. તો મિત્રો, આ રીતે આ આખ્યાનમાં પ્રેમાનંદે સુદામાના પાત્રને કેન્દ્રમાં રાખીને સુદામાનું આ રીતે માનવીય ગુણો અને વિશેષતાઓથી ભરેલું જે તે સમાજનું પ્રતિબિંબ પાડતું પાત્ર તરીકે આપણી સામે ઉપસાવી આપ્યું છે. તો આ રીતે સુદામાનું પાત્ર આપણી સમક્ષ પ્રગટ થાય છે. એમાં પ્રેમાનંદની પાત્ર નિરૂપણ કલાની અનેક વિશેષતાઓ આપણે જોઈ શકીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.